મહાશિવરાત્રિએ જે પ્રહર પૂજા કરવામાં આવે છે, તો પ્રહર પૂજા શું છે અને કુલ કેટલા પ્રહર હોય છે? મહાશિવરાત્રિના દિવસે મુખ્યત્વે 4 પ્રહર હોય છે. ભગવાન શિવને જવ તલ ચોખા શા માટે ચડાવવામાં આવે છે? અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી મહાદેવજીની પૂજા કરવામાં આવતી હોય છે. એમાં મુખ્યત્વે જવ, તલ અને ચોખા કહેવામાં આવતા હોય છે. શિવજીને જળ અભિષેક શા માટે કરવામાં આવે છે? મહાદેવજીના ઉપર જળ ચડાવવાથી આપણા શરીરના તમામ પ્રકારની પીડાઓ દૂર થાય છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના મૃત્યુ રોગની અંદર જળ ચડાવવાથી મહાદેવજી શિવજી એ વ્યક્તિને મૃત્યુ રોગની અંદર ત્યાં લઈ જતા નથી. તમામ પ્રકારના શરીરના પાપ, આદિ, વ્યાધિ, ઉપાધિ સર્વત્ર એ તમામ પાપ મહાદેવજીના ઉપર જળ ચડાવવાથી શાંત થાય છે અને દૂર પણ થાય છે. વિદ્યા પ્રાપ્તિ માટે શિવજીને શું અર્પણ કરવું જોઈએ? નમસ્કાર મિત્રો, હું છું અદ્વૈત સ્વામી. ઓસમ પોડકાસ્ટના આ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. મહાદેવજી વિશે આપણે બધા જ જાણીએ છીએ. મહાદેવજી ઝડપથી પ્રસન્ન થનારા છે, ઝડપથી આપણી ઈચ્છા પૂર્ણ કરનારા છે. અને હવે શિવરાત્રી નજીકમાં છે, તો આ શિવરાત્રિએ આપણે મહાદેવજીને કેવી રીતે પૂજા કરવી જોઈએ કે જેથી આપણને આપણું ઈચ્છિત ફળ મળે? તો આજે આપણી સાથે છે જાણીતા કથાવાચક શ્રી નિકુંજભાઈ જોશી, અને તેઓ આ અંગે આપણને વધારે જાણકારી આપશે. તો નિકુંજભાઈ, આપનું સ્વાગત છે. તો સૌથી પહેલા શિવરાત્રી શું છે? મા મહિનાની કૃષ્ણ પક્ષની તેરસ, જેને આપણે મહાશિવરાત્રિ તરીકે ઓળખીએ છીએ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે શિવ અને પાર્વતીનું મિલન થયું, એ બંનેના લગ્ન થયા, એને મહાશિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. આ તદ્દન ખોટી વાત છે. પ્રભાસ પાટણની નજીક આવેલું મંદિર, જેને આપણે ઓળખીએ છીએ સોમનાથ મંદિર, એ જ્યોતિર્લિંગ આપણા હિન્દુ ધર્મ અનુસાર 12 જ્યોતિર્લિંગ છે. એમાંનું પહેલું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ છે, જેનું નામ છે સોમનાથ. આ જ્યોતિર્લિંગની પ્રાગટ્ય દિવસ એને કહેવામાં આવે છે મહાશિવરાત્રિ. એકદમ નવી વાત જાણવા મળી. અત્યાર સુધી તમે જે કીધું એ રીતના જ અમને ઇમ્પ્રેશન હતી કે જી. તો હવે મહાશિવરાત્રિએ જે પ્રહર પૂજા કરવામાં આવે છે, તો પ્રહર પૂજા શું છે અને કુલ કેટલા પ્રહર હોય છે? મહાશિવરાત્રિના દિવસે મુખ્યત્વે 4 પ્રહરો છે, જે સાયંકાલથી લઈને એટલે કે સાંજના સમય, ગોધૂલી સમય જેને કહેવામાં આવે છે, ત્યાંથી પ્રારંભ થાય છે કે સવારના 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેવી રીતે સાંજે 6 થી 9 એટલે પહેલો પ્રહર, 9 થી 12 બીજો પ્રહર, 12 થી 3 ત્રીજો પ્રહર અને 3 થી 6 એ ચોથો પ્રહર. આ 4 પ્રકારના પ્રહર હોય છે. અને આ ચારેય પ્રકારમાં અલગ અલગ દ્રવ્ય દ્વારા મહાદેવજીની આપણે આરાધના, પૂજના, ભક્તિ, શ્રદ્ધાથી આપણે આ ભાવથી પૂજા કરીએ છીએ. ભગવાન શિવને જવ, તલ, ચોખા શા માટે ચડાવવામાં આવે છે? અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી મહાદેવજીની પૂજા કરવામાં આવતી હોય છે. એમાં મુખ્યત્વે જવ, તલ અને ચોખા કહેવામાં આવતા હોય છે. જવથી પૂજા કરવામાં મહાદેવજીને જો કદાચ તમે જવ ચડાવો છો તો તમારા સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. ત્યારબાદ આવે છે તલ. તમારાથી કોઈ પણ પ્રકારનું ક્ષણ માત્ર એટલે કે નાના પણ પ્રકારનું પણ જો પાપ થયું હોય તો તલ ચડાવવાથી પણ દૂર થઈ જાય. અને ત્યારબાદ આવે છે ચોખા. ચોખા ચડાવવાથી આપણા ગત જન્મના પુણ્યો, આ જન્મના અથવા તો આવતા જન્મના પુણ્યો ભેગા થઈ જે સમયમાં અત્યારે વર્તમાનમાં તમે જીવી રહ્યા છો, એ મહાદેવજી ઉપર ચોખા એટલે કે અક્ષત ચડાવવાથી તે તમને શીઘ્ર ફળ આપવાવાળા બને છે. શિવજીને જલ અભિષેક શા માટે કરવામાં આવે છે? મહાદેવજી ઉપર ત્રાંબાના લોટાની અંદર જળ વહી અને ઘણા અલગ અલગ ભાવિક ભક્તો જેને જે પ્રકારનો મંત્ર પાવતો હોય એ મંત્ર દ્વારા મહાદેવજીના શિવલિંગ ઉપર જળ ચડાવતો હોય છે. મહાદેવજીના ઉપર જળ ચડાવવાથી આપણા શરીરના તમામ પ્રકારની પીડાઓ દૂર થાય છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના મૃત્યુ રોગની અંદર જળ ચડાવવાથી મહાદેવજી શિવજી એ વ્યક્તિને મૃત્યુ રોગની અંદર ત્યાં લઈ જતા નથી. તમામ પ્રકારના શરીરના પાપ, આદિ, વ્યાધિ, ઉપાધિ સર્વત્ર એ તમામ પાપ મહાદેવજીના ઉપર જળ ચડાવવાથી શાંત થાય છે અને દૂર પણ થાય છે. વિદ્યા પ્રાપ્તિ માટે શિવજીને શું અર્પણ કરવું જોઈએ? ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો તમે. અત્યારે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આવી રહી છે, 10માની, 12માની. તો એ તમામ વિદ્યાર્થીઓને એક વિનંતી છે કે આપના ઘરની નજીકમાં જ્યાં ક્યાંય પણ મહાદેવજીનું મંદિર હોય, શિવાલય હોય, ત્યાં જઈ મહાદેવજીની ઉપર સાકર અર્પણ કરવાથી વિદ્યા, સારી સદવિદ્યા આપણને પ્રાપ્ત થતી હોય છે. મહાદેવજી ઉપર સાકર ચડાવવાથી સદવિદ્યા પ્રાપ્ત થાય છે.
મહાદેવજીને શેરડીનો રસ શા માટે ચડાવવામાં આવે છે? મહાદેવજીની ઉપર શેરડીનો રસ એના માટે ચડાવવામાં આવે છે કે સંસારના તમામ પ્રકારના આનંદ જે આપણે માણી નથી શકતા, જે કદાચ કોઈ વ્યક્તિની પાસે એ વસ્તુ હોય જેને આપણને જોઈએ પણ આપણને એમ થતું હોય કે કાશ આ વસ્તુ મને પણ પ્રાપ્ત થાય, તો મહાદેવજીની ઉપર શેરડી ચડાવવાથી જે વસ્તુ પ્રાપ્ત થતી હોય એનો જે આનંદ મળે એ આનંદ પ્રાપ્ત કરવા માટે થઈને મહાદેવજીની ઉપર શેરડીનો રસ ચડાવવામાં આવે છે. લાલ અને સફેદ આંકડો શા માટે ચડાવવામાં આવે છે? મહાદેવજીને લાલ અને સફેદ આંકડો ખાસ કરીને મોક્ષની પ્રાપ્તિ માટે, ઘણા લોકો કહેતા હોય છે કે ભોગની પ્રાપ્તિ માટે થઈને, વાસ્તવિકતા છે મોક્ષની પ્રાપ્તિ જો જોતી હોય, મોક્ષ દાતા છે હરિ અને હર, આ બંને હરિ અને હર, હરિ કહેતા નારાયણ, હર કહેતા મહાદેવ, આ બંને મોક્ષદાતા છે. તો લાલ આંકડો ચડાવવાથી અથવા તો સફેદ આંકડો ચડાવવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એટલે આપણે ભગવાનને આંકડો અર્પણ કરીએ છીએ. ધતુરાના ફૂલ ચડાવવાથી શાની પ્રાપ્તિ થાય છે? ધતુરાનું ફૂલ મહાદેવજીને સૌથી પ્રાણ પ્યારું કહેવામાં આવે તો ધતુરાનું ફૂલ છે. અને કૌટુંબિક સુખ એના માટે અને પુત્ર પ્રાપ્તિ માટે થઈને મહાદેવજીને ધતુરાનું ફૂલ અર્પણ કરીએ તો આ બંને વસ્તુ માટે ભગવાન સંતોષ થાય છે અને આપણને સારા આશીષ રૂપે આપણને વરદાન અર્પણ કરે કે તમારા કૌટુંબિકની અંદર સારું સુખ તમે પ્રાપ્ત કરી શકો અને પુત્ર પ્રાપ્તિ માટે પણ તમે આગળ વધીશો. એના માટે થઈને આપણે ધતુરાનું ફૂલ અર્પણ કરતા હોઈએ. મહાદેવજીને બીલીપત્ર ચડાવવામાં આવે છે, એની પાછળ કોઈ ખાસ કારણ ખરું? જી બિલકુલ. બીલીપત્ર પણ જેવી રીતે ધતુરો આંકડો આવી રીતે મહાદેવજીને પ્રિય છે, એ જ પ્રમાણે શિવજીને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે મા પાર્વતીના અલગ અલગ સ્વરૂપોનો વાસ બીલીપત્રની અંદર રહેલો છે. બીલીપત્ર ચડાવવાથી શુભ લક્ષ્મીની પ્રાપ્ત થાય. બીલીપત્ર ચડાવવાથી નાના મોટા પ્રકારના જાણતા અજાણતાથી થયેલા પાપ દૂર થાય છે. અને બીલીપત્ર ચડાવવાથી તમે કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર કુશળતા પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો. એના માટે થઈને બીલીપત્ર મહાદેવજીને ચડાવવામાં આવતું હોય છે. બીજી વસ્તુ એવી છે કે મહાદેવજીને બીલીપત્ર ચડાવે એની પહેલાં લોકો દૂધ ચડાવતા હોય છે. ઘણા લોકો અમને પૂછે કે શાસ્ત્રીજી મહાદેવજી ઉપર અમે દૂધ શું કામ ચડાવીએ, કયા પાત્રમાં ચડાવવું જોઈએ? તો અમે એ લોકોને જાણ કરતા હોઈએ છીએ કે મહાદેવજીને ત્રાંબાના લોટામાં, ઘણા લોકોને અમે જોઈએ છીએ શિવાલયમાં ત્રાંબાની લોટીની અંદર દૂધ ભરીને મહાદેવજીની ઉપર કાળા તલ પધરાવી અને દૂધનો અભિષેક કરતા હોય છે. આ વસ્તુ ખોટી છે. ત્રાંબાના લોટામાં જ્યારે તમે દૂધ પધરાવો છો ત્યારે એ દૂધ વિષ સમાન, ઝેર સમાન બની લે છે. તો સ્ટીલનો લોટો લો અથવા તો ચાંદીનું પાત્ર લો, એમાં દૂધ ભરી અને મહાદેવજીની ઉપર દૂધ અર્પણ કરવામાં આવે. કારણ કે જ્યારે હળાહળ વિષ જ્યારે મહાદેવજીએ કંઠમાં ધારણ કર્યું અને એ વિષના કારણે મહાદેવજીના શરીરમાં ગરમી વધવા લાગી અને એ ગરમીને શાંત કરવા માટે થઈને આપણે મહાદેવજીની ઉપર દૂધ અર્પણ કરવું પડે છે. એટલે બીલીપત્ર અને દૂધ આ બંને વસ્તુ મહાદેવજીને પ્રિય છે. મહાદેવજીએ નાગને ગળામાં શા માટે ધારણ કર્યા છે? ખૂબ જ સરસ પ્રશ્ન ત્યાં. જ્યારે દેવ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું, એ સમુદ્ર મંથનની અંદર વાસુકી નામના નાગદેવનું દોરડું બનાવી અને કે પર્વતને બાંધવામાં આવ્યું, પણ એક બાજુ દેવ અને એક બીજી બાજુ દાનવ. અને જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે એમાંથી વિષની, ઝેરની જે મહાદેવજીએ કંઠ સુધી ધારણ કર્યું. કંઠ સુધી ધારણ કર્યું ત્યારે વાસુકી નામના નાગદેવે મહાદેવજીની પ્રાર્થના એટલે કે ભક્તિ કરી અને મા પાર્વતીએ પ્રાર્થના કરી. આ વાસુકી નાગની ભક્તિ અને મા પાર્વતીની પ્રાર્થના થકી મહાદેવ પ્રસન્ન થયા અને વાસુકી નામના નાગદેવને મહાદેવજીએ કંઠમાં ધારણ કર્યો. એટલે મહાદેવજીનું કંઠ નીલવર્ણ, વાદળી કલરનું નીલવર્ણ થઈ ગયું. એટલે ત્યારથી એમનું નામ બીજું પડી ગયું નીલકંઠ મહાદેવ. અને વિષ ધારણ કરવાનું કારણ એ હતું કે પૃથ્વી ઉપર જો કદાચ વિષનું એક બિંદુ પણ જો કદાચ પડી જાય તો પૃથ્વીનો વિનાશ થઈ જાય. એટલે તમામ દેવતાઓ, મા પાર્વતી અને વાસુકી નામના નાદ, આ લોકોની ભક્તિ પ્રાર્થનાથી ભગવાને કંઠની અંદર નાભીને ધારણ કર્યું છે. આ શિવરાત્રી કઈ કઈ રાશિઓ માટે વધારે ફળદાયી છે આપના મતે? આ શિવરાત્રિ તો આમ મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો 12 રાશિઓ માટે થઈને શુભ કાર્ય કરવા માટે થઈને, શુભ દર્શન કરવા માટે થઈને, શુભ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે થઈને 12 રાશિઓ માટે સર્વશ્રેષ્ઠ છે. પણ ખાસ કરીને મકર, ધર, વૃશ્ચિક,
બીજી કઈ હતી? મેષ અને મેષ. કન્ફર્મ થઈ ગઈ. ફરીથી લઉં. હા વાંધો નહીં. ખાસ કરીને મકર, મેષ, ધન અને વૃશ્ચિક આ 4 રાશિઓ માટે થઈને ખાસ શુભદાયી છે. આ જેટલી રાશિઓના નામ મેં દીધા છે, તમામ વ્યક્તિ જેના આ રાશિ અનુસાર નામ હોય એ વ્યક્તિ મહાદેવજીના મંદિરે જે શિવાલયજી શિવલિંગની ઉપર જ્યારે નારિયેળનું પાણી છે, અલગ અલગ પ્રકારના ફળોના રસ છે, તલથી અભિષેક કરવામાં આવે, મધ, ઘી અને દહીં આના અલગ અલગ પ્રકારે અભિષેક કરવામાં આવે તો એ લોકોના જે ફળ છે એ શીઘ્રથી શીઘ્ર એટલે કે જલ્દીથી જલ્દી એમને ફળ પ્રાપ્ત થતા હોય છે. એટલા માટે થઈને હું તો એમ જ કહીશ કે આ જેટલી રાશિઓના નામ લીધા છે એ તો નહીં, પણ 12 રાશિઓના જેટલા પણ વ્યક્તિઓ હાજર હોય તમામ વ્યક્તિ, તમામ હિન્દુ ધર્મના લોકો આ શિવલિંગની ઉપર, મહાદેવજીની ઉપર અભિષેક કરવા આ મહાશિવરાત્રિએ જરૂરથી જજો, જેથી કરી આપણા સુખ સમૃદ્ધિની અંદર અચૂક વધારો થાય એવી અમારી પ્રાર્થના. તો દોસ્તો, આપણી સાથે હતા શ્રી નિપુણભાઈ જોશી અને એમણે આપણને ઘણી બધી વાતો જણાવી અને આઈ એમ શ્યોર કે એવું ઘણું બધું હશે જે તમે પહેલી વાર આ સાંભળ્યું હોય. તો હવે આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં બીજા કોઈ સબ્જેક્ટ સાથે અને બીજી આવી ઇન્ટરેસ્ટિંગ વાત સાથે. ત્યાં સુધી નમસ્કાર.